થશે વસાવા પરિવાર આગની દુર્ઘટનામાં સર્વસ્વ ગુમાવનાર મંજુલાબેનની વારે આવ્યા કનુભાઈ અને સરપંચ સીમાબેન। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગામના તળાવફળિયામાં રહેતા એક શ્રમજીવી પરિવારના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। જો કે આ મુસીબતના સમયે ગામના આગેવાનોએ માનવતા મહેકાવી। ઝઘડિયાના પડવાણિયા ગામે તળાવફળિયામાં રહેતા મંજુલાબેન સનાભાઈ વસાવાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં મકાનમાં રહેલ તમામ અનાજ, કપડાં અને ઘરવખરી બળીને રાખ થઈ ગઈ। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ માથે ઓઢવા છત અને ખાવા અનાજ ન રહેતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો। આ કપરા સમયે ગામના સામાજિક આગેવાન કનુભાઈ વસાવા અને પંચાયતના મહિલા સરપંચ સીમાબેન ઉમેશ વસાવા તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારની વહારે આવ્યા। આગેવાનો દ્વારા પરિવારને રહેવા જમવાની વ્યવસ્થા અને અનાજની કીટ તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું। પીડિત પરિવારને વહેલી તકે સરકારી સહાય મળે તે માટે સરપંચ દ્વારા જરૂરી કાગળો અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ એક તરફ કુદરતી આફતે પરિવારને રઝળતો કર્યો, તો બીજી તરફ ગ્રામીણ આગેવાનોએ પોતાની ફરજ નિભાવી સાચા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યા છે।